यस्यास्ति वे मङ्गलम् नेत्रे मङ्गलदे च दोलिलसितं भ्रूणापरं मङ्गलम् मङ्गलकृच्चपादचरितं यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियान्मङ्गलम्। अवयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। विष्णु शिवो गणपति पार्वती च दिवाकर एता पूज्या मान्या देवता पंचमामुखे श्री स्वामिनारायण नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे संवत 1876 माक्षर सुधी 9મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. અને ભગવાન અને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. એ તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે અને જે અવિવેકી તેમ તેમ પોતાને વિશે ગુણ પઠે છે અને ભગવાન અને સંત એના દોષને દેખાડીને એની આગળ વાત કરે છે. એ વાતને માને કરીને અવગણી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. એ તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. ઇતિ વચનામૃતમ કરેલા પ્રથમ પ્રકરણનું 6થું વચનામૃતમ જે તે થયું. બોલો ચંદ્રકાંત. અવગુણ ના જોવા. વિવેકી હોય એ પોતાના અવગુણ જોવે અને જે બહુ ડાયો હોય બીજાના જોવે. So very shortcut વચનામૃત છે વિવેક અને અવિવેકનો. So what is vivek? Vivek means to discriminate what is true and what is unreal, what is the truth and what is not truth. So ટૂંકમાં મહારાજાને બહુ સારી રીતે વાત કરી. જો પોતાને આગળ વધવું હોય સત્સંગમાં, if you want to progress in satsang, you should take your પોતાનો ફોર્મ લેવાનો, પોતાનો અવગુણ લેવાનો અને ભક્તનો ભગવાનના ગુણ લેવાનો. કોઈ તમને તમારા વિશે વાત કરે કે તમારા પ્રોબ્લેમ છે તો એને ગુણ લેવાનો અને ન કેવો કે મારું કેમ આવું કીધું તોય પણ કહો. અને આપણે આગળ વધવું હોય તો બીજાનો ગુણ લેવાનો, કારણ કે એ આપણી પ્રગતિ માટે છે. એનો ગુણ લ્યો એટલે આપણે કઈ બીજું વાંધો નથી, આપણે એમાં કઈ પહેલા પડી ન જવાનું, આપણે આગળ વધવાનું છે. અને જે માણસ બીજાનો અવગુણ લે છે એ પડી જાય છે સત્સંગમાં. એટલા માટે સત્સંગમાં જો આગળ વધવું હોય તો હું કરું એ મૂકી હું કાંઈ કહું છું ને હું કરું એ જ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતાને સૃષ્ટિ મંડાણ છે સર્વ એની ફેરે જોગેશ્વરા કોક જાણે ઋતુલતા પત્ર ફળ થોડે આપી હતા માનવી મૂર્ખ મધ્યસો છે. એટલે મારા એ કીધું આપણે આપણું અવગુણ લેવાનું, બીજું નહીં કરવાનું. હું જ કરું છું બધું. કોણ કરે છે બધું? ભગવાન કરે, બીજા કરે છે. એ રીતે અવગુણ લેવાનું. એ રીતે આ શોર્ટમાં બહુ સરસ વાત કરી છે આજે મહારાજે. એટલે ડિસ્ક્રિમિનેટ કરતા શીખવાનું, હાઉ ટુ ડિસ્ક્રિમિનેટ, હાઉ ધ થિંગ્સ શુડ બી.
યુ નો ટ્રુ કોણ છે, ખોટું કોણ છે એ સમજવાનો વિચાર કરવાનો, વિભાગી કરવાનો. ધેટ્સ વોટ ઇઝ વિવેક. બરાબર સર સહજાનંદ બીજી વાત કરવી છે. માણસ થયા આરતી એવું કરશું 7 થઈ જાય મને લાગે જલ્દી નથી મેં શોર્ટકટ કર્યું નામ બદનામ લીધું. સો ભક્ત ચિંતામણી વાંચી દીધી. આપણે રામાનંદ સ્વામી એક પત્ર લખેલો, વાત કરેલી આપણે રામાનંદ સ્વામીનો પત્ર લખ્યો મુક્તાન સ્વામી. એ પત્ર ભગત પાસે છે, બે પત્રો તો મસ્ત કોપી કરતો આવ્યો છું. પછી રામાનંદ સ્વામીને લખે છે પત્ર, પછી નીલકંઠ ફળની પણ રામાનંદ સ્વામીને લખે છે, પછી નીલકંઠ ફળની પાસે રામાનંદ સ્વામી લખે છે. એ પત્ર આપણે વાંચીએ. લેટ મી સી, ઇટ શુડ બી રામાનંદ સ્વામી પત્રનો ઉત્તર લખ્યો એ હે રાજી થયા રામાનંદજીએ લીધા પત્ર તે દેવું હાથ, ઘડિયાવાની વાત સ્વાંચી રાજી થયા આપે નાથ. પોતા વિશે અતિ ભાવ છે, તપે કરી ખુશ છે શરીર, એવા વચન વિચારીને આવા પોતાને નયને નીર. ગદ ગદ કંઠે ગીરા થઈ, હીરા રહીને તાર વાંચ્યા કાગળ, પછી તે હનિવારતા કહી હરિજનને આગળ. સુંદર યાદી શબ્દ સંગી સુણવાયા સૌ કોય, નીલકંઠજીના ગુણને કહેતા સુતર. ધન્ય ધન્ય એ વરણી રાટ, આવે ટળો સરવે ઉચાટ. કહી વરણીની મોટપ બહુ, સુણી સતસંગીએ તે પછી પત્રનો પતિ ઉત્તર, લખે છે પોતે અતિ સુંદર. બ્રહ્મચારીની પ્રશંસા કરી, લખે છે હરી. શ્રી ભોજપુર માર્યા સંત, તે મુજને વાલા છો અત્યંત. તીર્થવાસી નો કર્ય છોટેલ, તેમાં ફળ નથી પામતા વેલ. માંદા સાધુની કરવી સેવ, વળી તકે શું રાખવી ટેવ. તે તો કોયથી બની ન આવે, તે તમે જ કરો છો ભાવે. દુખીને તમે છો આનંદ, એવા પરમાર્થી મુનિંદ. વળી અષ્ટભાતે ત્યાગી, એવા સંત તમે ગળ ભાગી. માટે તમારા બ્રહ્મચર્ય માઈ, કહું વિઘ્ન પડશો કાઈ. મારી આશીષથી મુનિજન, નહીં આવે બ્રહ્મચર્ય વિઘ્ન.
તે બ્રહ્મચર્ય છે બ્રહ્મ સ્વરૂપ કહ્યું સનત સુદા તે અનુપ તે શ્રી ભુજથી લખી તંગયમે કરજો આશીષ ગ્રહણ તમે. કોણ કહે છે? રામાન સ્વામી ભગવાન લખે છે પત્ર ત્યાંથી ભુજમાં. શ્રી કૃષ્ણ અનુગ્રહે પ્રતાપે છીએ સુખી સંતોય મે આપે. પત્ર પોતા છે તમારા બેવું ભટ્ટ રામ લાવા દેવ. બે પત્ર મુક્તાન સ્વામી લખ્યું ને મારા લખ્યું, બે ના પત્ર મળ્યા છે. ભગવાન ભટ્ટ મયારામ ભટ્ટ લઈને આવ્યા. વાંચી જાણ્યો સર્વે અભિપ્રાય જે જે લખ્યું છે કાગળ માયો. તમ પાસે આવ્યા બ્રહ્મચાર તે પણ જાણ્યા છે સમાચાર. જે જે રીતે લખી એની તમે તેની વાત કહીએ છીએ અમે. એની ક્રિયા જે જે તમે કહી તે તો એક મનુષ્યની નહીં. એક તમે જે લખ્યું છે એમાં મનુષ્યની ક્રિયા નથી, એ ભગવાનની ક્રિયા છે. માટે સાધારણ પુરુષ તમે જાણશો મામુની દેહ. નિરન મુક્ત એ છે નિરધાર શ્વેત દીપ ધામ ના રહેનાર. કાતો બદ્રિકાશ્રમ ના મુક્ત આવ્યા છે તપને ત્યાગે યુક્ત. ઈશ્વર ઈચ્છાએ આવ્યા છે આઈ બીજી વાત જાણશો માં કાંઈ. એ જે આવ્યા છે તમારે પાસ તેનો અમે કર્યો છે તપાસ. માટે એને ગમે તેવી રીતે કરજો સેવા સહુ મળી પ્રીતે. એની પાસેથી યોગની કળા તમે શીખજો મુનિ સગળા. કોણ કહે છે? રામાન સ્વામી. મુક્તાનંદ સ્વામી. રામાન સ્વામી કહે છે, તત્વ લખે છે. રામાન સ્વામી વળતો જવાબ લખે છે પત્ર. એટલે મુક્તાન સ્વામીને કહે છે બધા આની આજ્ઞામાં રહી ગયો. મુનિ એવા છે એ સાધારણ વ્યક્તિ નથી. રામાન સ્વામી he has already realization. He is the incarnation of the Supreme. એની પાસેથી યોગની કળા તમે શીખજો મુનિ સગળા. નેતી ધોતીને નોલી કુંજરી બસ્તી બે પ્રકારની ખરી. તેણે શરીરની શુદ્ધિ થાય તમે શીખજો સહુ મુનિ રાય. પછી અનુક્રમે કરીએ શીખજો અષ્ટાંગ યોગ દેહ. યમ નિયમ આસન કહીએ પ્રાણાયામ પ્રત્યાહાર લઈએ. ધારણા ધ્યાન ને જે સમાધિ એ કહે જો શીખી સાધી. અષ્ટાંગ યોગ અભ્યાસ વિના ઉઠે અંતરે ઘાટ નવીના. બ્રહ્મચર્ય ન પડે માટે જરૂર કરવું સગળે. એમાં
કરશો ત્યારે ઇન્દ્રિય જીત કહેવાશો તમે સંત પુનીત કામ રૂપ શત્રુ તો જીતાય જો સ્ત્રી સંગનો ત્યાગ થાય બ્રહ્મચર્ય રાખવા જે છે ન જુએ નારી ભલી ભૂંડી છે. કોના માટે? જેને બ્રહ્મચર્ય વ્રત રાખવું એના માટે નારી બરોબર નથી. નારીને બ્રહ્મચર્ય રાખવું એને પુરુષની બરોબર નથી. સ્ત્રીની કથા કે દિયે ન સુણે ન કહે તેના અગુણ ગુણે સ્ત્રીને રમવાના જે સ્થળ ન જાવું જાઈને તે કોઈ પળ. જ્યાં સ્ત્રીઓનો પ્રસાર હોય એવા બ્રહ્મચારી સાધુ હોય એટલે ત્યાં જવું જ નહીં. એ જગ્યાએ જવું ફરવા માટે પણ ન હોય, વિઝિટ કરવા પણ ન હોય. એ જાય તો પાંચ બ્રહ્મચર્ય. નાની નાની હોય જોયો સીત જાણી જોવી નહીં ગઈ જીત ચિત્ર પ્રતિમાની જે સુંદરી ન અડવું ન જોવું ધરી. બરોબર. અત્યારે આપણે કોમ્પ્યુટર લ્યો તો કોમ્પ્યુટરમાં તરત એ દેખાય. એટલા માટે સંતોએ ખરેખર કોમ્પ્યુટર પણ ન જોવું જોઈએ. કોમ્પ્યુટરમાં જોવું હોય તો બે સાધુ ભેગા હોય પછી ધ્યાન ન જાય કે ધ્યાન જાય. એટલે આ બધી અત્યારે ડેન્જરસ છે. પહેલા આપણે ટીવી રાખવા ના પડતા, રેડિયો રાખવા ના પડતા. ધીસ ઇઝ વેરી ડેન્જરસ. ઇવન ફોન ઇઝ ડેન્જરસ ટુડે. You know? So I think sadhu should not touch those things. No matter what. They should let them work with the devotees or somebody. સાધુ રહી શકે એમ નહીં અત્યારે. That's no problem. વ્રત રાખવું હોય મહારાજ કે છે, આપણે કોઈ નથી કહેતા, મહારાજ પોતે કે છે. નારી ચિત્રને પણ ન કરવી એના મર્મની વાત પહરવી એની વાત કેવી નહીં કાય ભેળું ચાલવું નહીં વાટ સંકેત પણ ભાષણ ન કરવું નારી પાસે પટ પહરવું નારી વિશેનો સંકલ્પ રેહું પ્રભુ પદે અનુરાગી કૃષ્ણ ભક્ત ત્યાગી પ્રાણયંત ન પરશે નારી ત્યાં પરજંત નારી નાતી ધોતી હોય જીયા બ્રહ્મચારીને ન જાવું દિયા જે ઘરમાં સુતી હોય નારી ત્યાં શું નહીં બ્રહ્મચારી ચાર હાથે ચાલવું દૂર એવા નિયમ રાખવા જરૂર એટલા વ્રત પાળે જે યોગી થાય અંતરે તે જય રોગી જગે દુર્લભ યોગી છે વા તે બ્રહ્માદિકને ભજ્યા જેવા એવી તે બ્રહ્મચર્ય રખાય એમ ન રહે તે ભ્રષ્ટ થાય. એ પ્રમાણે રીતે તો થાય. મહારાજ કે છે ક્રોધ માન મદ રસ મત્સર નાના ભાજના રસ એ યોગીને વિઘ્ન કરનાર માટે વાતે નિરધાર આહાર નિદ્રાને યુક્ત કરવું વ્યસન ફેલ માત્ર પ્રહરવું
મધ્યમાસ વર્ષ કહે દ્રોહ પ્રાણી માત્ર ન કરીએ યદી મન કર્મ ને વચને આપે મરવું ન મારવું કે નહીં. ચોરી કરવા ચિત્ત ન ચાવું વર્ણ શંકર યોગીને ન થાવું. એવા ધર્મવાન મુનિ પ્રેય શ્રી કૃષ્ણને પણ વાલા દેહ. મુક્તાનંદજીને બીજા સંત તમે સાંભળજો ગુણવંત. નીલકંઠ માહી ગુરુ ભાવ રાખજો તમે કરી ઉછાવ. જે 11 વર્ષના વર્ણી છે રામાન સ્વામી, about 55 years old maybe at that time, કે છે કે તમે એને ગુરુ રામાન સ્વામી હતા, એ જાણતા હતા કે ભગવાન છે, હવે ગુરુ ભાવે પરાક્રમ વાત કરી. નકર એમને ભગવાન હજુ મળ્યા જ નહોતા. આ લોકો લખ્યું હતું પછી વિચાર્યું, એમને યાદ આવી ગયું તે કીધું હતું ને કેમાં ભાગવતમાં 11મા સ્કંદમાં 11 સ્કંદો, રાઈટ? કે ઓ દવા કન્ટિન્યુ ટીચિંગ ભાગવત ધર્મ. I will come as a later as Narayan and I will establish Bhagavad Dharma. Then we did Katha about the Raman Swami, જ્યારે ગિરનારમાં આવ્યા આત્માન સ્વામીને મળ્યા ત્યારે નિરાકારની વાત કરી એટલે ત્યાંથી ભાગી ગયા. ક્યાં ગયા? શ્રી રંગ ક્ષેત્રમાં. ક્યાં? સાઉથ. શ્રી રંગ ક્ષેત્રમાં એમને ભગવાન આપણા આચાર્ય રામાનુજાચાર્ય દર્શન દીધા અને એમને દીક્ષા આપી. દીક્ષા લઈને પછી વૃંદાવનમાં ગયા. વૃંદાવનમાં એમને દિવ્ય શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યું અને કીધું કે યુ ગો હેડ ભાગવત ધર્મ પ્રીચિંગ શરૂ કરો. અને મહારાજ હું પોતે નારાયણ આવ્યું કરું. સો ભગવાન પોતે નીલકંઠ ઘોડી ત્યાં આવ્યા. એટલે તે પાછી ગુરુને પણ મળ્યા ગિરનારમાં આત્માનંદ સ્વામીને કે ભાઈ તમે કહેતા હતા નિરાકાર છે, પુરાણ છે, તે મને ભગવાને દર્શન દીધા ની સાકાર જ છે એમ કીધું. એટલે પછી આત્મા કીધું આ બરોબર છે, આ એક્સેપ્ટ ધેટ વન. અને તમારા શિષ્ય તરીકે બધા છે, બધા શિષ્ય. પછી નીલકંઠની પત્રીનો લખે છે સ્વામી ઉત્તર એનો. શ્વેત દીપવાસી નિરન્મુક્ત તેમાં મુખ્ય અતિ કે જે યુક્ત. નીલકંઠ જણાવો છો એવા તપે કરી છો ધીરવર જેવા. એહ વાતમાં નથી સંદેહ તે આવ્યા છે ધરી નર દેહ. એવા તમે તેના જે કાગળ આવ્યો છે તે અમારી પાછળ. કેટલું બધું સંકેત કેવો સરસ છે, ઓળખી ગયા તરત. કારણ કે આ રિયલાઇઝેશન તો સેલ્ફ રિયલાઇઝેશન, નહીં તો ખબર ન પડે ને. That's way the રામાન સ્વામી ને ઓળખી ગયા. શ્રીજી મહારાજ રામાન સ્વામી ઓળખી ગયા શ્રીજી મહારાજ. વાંચી જાણ્યા સર્વે સમાચાર સુણી કિયા મેં કર્યો વિચાર. એ તો મનુષ્ય થકી ન થાય જોયું છે વિચારી મન માય. જો દર્શન તો કર્યા હતા એ બિના કે પહેલા ખબર પડી ગઈ બધી. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દઢાવ નિયમ ધર્મ નિષ્ઠા શાંતિ ભાવ. પૂર્વ જન્મનું છે તે તમારે તેનું નથી આશ્ચર્ય અમારે. તમે દેખો છો ધ્યાનમાં જેવા
નથી ફેર શ્રી કૃષ્ણ સેવા ઉમા રહીને જોજો વાટ આવીશું અને મકોર ઉચાટ વૈશાખ માસ ઉતરાટાણે આવીશું ગામ પીપલાણે આવ્યા જાણીને આવજો તમે ત્યાં મળશું તમને અમે તમને દર્શનની જે છે જે તાણ તે હું જાણું છું અને શું જાણ પણ ઠીક વચ્ચે લાગે છે દુષ્ટની બીક માટે તમારે આવવું નહીં હોય પ્રીતિ તો માનજો સહી સર્વે સાધુને યોગ શીખવજો આનંદે સંત જન મારે જો જેમ તમને ઈચ્છા છે મારી તેમ મને ઈચ્છા છે તમારી માટે આવેશ ઉતાવળે થાશે સુખ ને તમને મળે તમ જેવા જે ભક્તનો સંગ તે કરવા મારે છે ઉમંગ રેજો ધર્મમાં સાવધાન ધર્મ વાલો મને ભગવાન ધર્મયુક્ત ભક્ત રહે દૂર ધર્મયુક્ત ભક્ત રહે દૂર પણ જાણું છું તેને હજૂર વળી તમ જેવાના ચરણ તોય પછી મનુષ્ય પાવન હોય તમ જેવાની કરે છે સેવ તેણે પૂજા છે સર્વદેવ એવા સાધુમાં પ્રીતિ છે મારી એવા કૃષ્ણ ભક્ત ધર્મવાન તે મારું હૃદય છે નિદાન માટે શોમન કરશો કાંઈ મળશો આપણને પીપલમાઈ માટે આજ્ઞા વિના નહીં આવો આવશો તો થશે પછતાવો જો છે અતિશય દય મારું તોય અહીંયા આવવાનું છે વારું કરજો સાધુનો આદર ભાવ રાખજો અમે સહજ સ્વભાવ તપે કરી છે કુશતન માટે જમજો કાંઈક હવે તપ કરશો માયેવું પડે તન મળે જેવું નાના ભક્તિ તપ નિજ ધર્મ તેનું સાધન રૂપ એ મર્મ માટે અમ સારું એ દેહને કરવું પોષણ કહું છું કે દેહ વડે મહારાજ બહુ કરવા ધારા છે કાજ એમ સ્વામીએ વિચારી મન એવા લખ્યા કાગળે વચન પછી પીડ્યો છે કાગળ હાથે મોકલ્યો મયા રામજી સાથે પછી મયા રામ ત્યાંથી ચાલ્યા દિન સાથે આવી પત્ર આવ્યો પત્ર સાધુને બળી ગયો
રહી મુક્તાનંદે હૃદય ભીજો પછી વર્ણિ અને મુક્તાનંદ વાંચી પત્રને પામાયાનંદ પછી સ્વામીની આજ્ઞામાં રહ્યા નીલકંઠ પોતે ત્યાં શીખવે છે નિત્ય યોગ કળા દેહ શીખે છે સંત સગળા તે ગુરુ કૃપાએ તત્કાળે શીખી લીધી છે સર્વ મરાળે इति श्रीमदेकान्तिक धर्मप्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलान मुनिविरचिते भक्त चिंतामणि मध्ये रामान स्वामी पत्र उत्तर लिख्यो पत्र नो उत्तर लिख्यो ये नामे एतास्मो प्रकरणम जे ते दयो सहजानंद स्वामी महाराज भक्त चिंतामणि निष्कुलान स्वामी तो को કૃપા કરી આપણા બધા ઉપર કે આ બધી ઢીલા મહારાજની આવી એટલે આ ગ્રંથ બચાવો નિષ્કુળાન કાવ્ય છે આ છે બહુ પ્રેમથી અંતરના બધા હું કહેવાય ઉદ્ગારોથી નિષ્કુળાન સમય લખ્યું છે સારું તો ભગત તમારે નહીં સમજે ને તો નગર છે સારું તો અત્યારે સંતો પનામા પેલા સંતો નીકળતા ત્યાંથી કોલંબિયા ગયા હતા કોલંબિયાથી હવે પનામા ગયા પછી સંતો એપ્રિલમાં આવવાના અહીં એપ્રિલ ત્યાંથી ધીરે નહીં ત્યાંથી ક્યાં નીકળવા છે સારું અને આપણે આવતા શનિવારે ઉતાસની છે પેકેજ બરોબર આવતા શનિવારે 23 તારીખે એટલે બધા આવજો અને આમંત્રણ દેજો અને anybody wants to sponsor the utsav they can sponsor too બરોબર અને એપ્રિલ આપણે રામનવમી સ્વામિનારાયણ જયંતિ બરોબર સારું બીજું કઈ તમારો છે હા મધુભાઈનો સત્સંગ છે આવતા શનિવાર મધુભાઈને નિમલાબેન ફેમિલી તમારો આવતા શનિવાર ભાઈનો વલ્લભભાઈ ડુંગરાણી અને નિમલાબેન બીજા એ નિમલાબેન લીધા પછી રંગ શું કરતા છે વળી પ્રગટાવવા કઈ સામગ્રી જોતી હોય રંગ કે આ બધી ચર્ચા કરી છે બહાર ક્યાં છે ઓરિજિનલ તારીખ આમ તો 14 તારીખે મહારાજ બર્થડે છે રામ ભગવાનની પણ આપણે શનિવારે 20 તારીખે રાખશું સંતો 17 તારીખે સવારમાં આવી જશે એટલે હું અહીંથી 15 તારીખે નીકળી જઈશ એટલે મારે ઇન્ડિયા જવાનું થશે 17 તારીખે અને બાળકોની પ્રેક્ટિસ માટે રંગોત્સવની પ્રેક્ટિસ માટે જે બાળકો વાળા હોય જે લેસન આપી દીધું એ ઘેર થોડું કરાવજો વ્યવસ્થિત થઈ જાય અને હરિજયંતિ ઉપર આપણે ઉત્સવ મોટો કરવો છે તો એમાં કંઈક આયોજન ગોઠવજો હનુમાન જયંતિ પછી શુક્ર ગુરુ શુક્રમાં આવે છે એટલે એની સાથે આપણે કીધું તો જલમાં કીધું હતું કે શુક્રવારે શનિવારે પાર્થભાઈ આવે છે પાર્થ પટેલ કડી ગામની બાજુ કડી સિટીની બાજુમાં ધર્મ આપણે ભગત સ્વામી કથા કરતા ને મોડેલું પુરાસનનું ગામ ધર્મ ત્યાંના જતીભાઈ આવ્યા છે પણ બહાર ક્યાંક બતાવવા લઈ જશે ભાઈ પાર્થનો દીકરો
થોડી વાર છે 15 મિનિટ ચરિત્ર ના બાકી એક મહારાજ ગઢડા છે, ગઢડાની બાજુમાં ગાંડલા ગામ છે, સાવરકુંડલા વિસ્તાર કહેવાય. અમર ગાંડલા આ બધા ગામડાઓ દાદા કાચરને પૈણાવા ગયા ભટ્ટ રાજોલત બાજુ. ત્યારે રસ્તામાં આ ગામડાઓ આવે ત્યારે મારે જામ લઈને નીકળ્યા ત્યારે ગામમાં બધી રોકાતા કે જમતા બધાને પેલા ગાડા લઈને જવાનું હતું ને તો દૂર હોય તો પછી 2-3 તો એ ગાંડલા ગામમાં કુંભારો પટેલો આહીરો બધો વસવાટ હતો. પણ મહારાજ ગાંડલા ગામમાં મુક્તાનંદ સ્વામી સંતો ગામડે સત્સંગ કરવા ફરે તો એક કુંભારના ડોશીમાં હતા, નામ મૂળીમાં. તો એ જમાનામાં નવેનો થતો સંપ્રદાય હતો એટલે કોઈ કાંઈ સ્વીકાર કરે નહીં અને કોઈ ખાખી બાવા સાથે બધાય ચડાવે કે આ ખોટો છે આ સંપ્રદાય અને બધું એ કાન ભંગેરણી કરતા હોય એટલે એ લોકોના મગજમાં રાય ભરાઈ ગઈ હોય. આપણા સંતો મુક્તાનંદ સ્વામી સંતો ગામ સોસરવા બજારમાંથી નીકળ્યા અને કોઈ ઘરે ભિક્ષા માંગવા નીકળે એટલે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ બોલે એટલે બધાએ એને ભિક્ષા આપે. તો આ સંતોને દેખ્યા એટલે માજી દિવાલે નિર્સરણી મૂકીને ધોળ કરતા હતા. ધોળ એટલે ચૂનો. અત્યારે ચૂનો આપણે ગામડામાં નદી કિનારો હોય, પથરાળ નદી હોય, ટાંચની વચ્ચેથી સફેદ માટી ચૂના જેવી નીકળે. ઈ થોડું આમ કોતરી દાંતડીથી કોતરીને માટીના પીડા વાળીને એનો ધોળ કરતે જૂના માણસોને ખબર હોય. ધોળ એટલે ચૂનો દિવાલે વ્હાઈટ કલર. તો એ તગારામાં પોતું રાખી માટીનું પોતું નામ થાપડકા મારીને ધોળ કરતા હોય. ત્યાં સંતો નીકળ્યા દયા મારા પીટા ક્યાંથી કે પારકા રોટલા ખાનારા હાલ્યા છે બધા કે નવા મૂંડિયા સામે લઈને કે એમ કરીને કુંભાર બેન હતા અને થોડીક આછકલાઈથી ભીનું ધોળનું પોતું હોય જેટલી જવા દીધું મુક્તા છે. વાહ! અને સતત સ્વામિનારાયણ ચાલ્યા બેનો સાથે ચર્ચા ન કરે બોલતા. પછી પોતું સંતોને કીધું લઈ ગયો એટલે પોતું લઈ લીધું. માજી બગડતા એની સ્વભાવ પ્રમાણે બેનો સ્વભાવ પ્રમાણે બોલતા હોય. સંતો તો પોતું લઈને આગળ નીકળી ગયા. મારા પિતા કે પોતું લઈ ગયા ધોળ કરવા. ગામના બાજુ નદીથી સંતો ત્યાં જઈ અને ધોળનું પોતું ધોયું, નીચો બી બરાબર અને તડકે હૂકવી દીધું. ગામમાંથી સીધો સામાન આવ્યો. મુક્તા સ્વામી કે જરા ઘેરનું ગીત એટલે વાઇટ કરી એક બાજુ પોતામાંથી દોરા ફૂંકાયેલા હોય ને એને વાઇટ કરે અને સાંજે આરતી કરે. સંતો ઝાડવા ત્યાં ક્યાં ઉતારાતા, ઝાડવા નીચે ઉતારો હોય અને ભગવાને કઈ ખીચડી પાટીઓ બનાવી, ખીચડી તો મીઠું નાખી બનાવી નાખે પાટીઓ ઉંબાની ત્યાંથી માટીનું દોણું લાવી થાળ થતા હોય. સાંજે આરતી કરી અને એ જે દોરા હતા પોતું હતું એટલે દોરા ફૂંકાયેલા હતા એને જે વાઇટ કરી હતી એનો ઘીનો દીવો કરી ભગવાન આરતી કરી. અહીંયા પ્રકાશ થયો ભગવાનની આગળ, વહાં ડોસીમાના હૃદયમાં પ્રકાશ થયો. આ સંતો નિર્માની સંતો હતા. કોઈ ગમે એટલું અપમાન કરે, ગાળો દે, મારે તો સહન કરી લેતા. એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરતા. આવી ભગવાન મહારાજની આજ્ઞાથી ઓરિજિનલ જે સંતોની રીત હતી, સાચા સંત કોને કહેવાય એ રીત પ્રમાણે જીવતા હતા. તો માજીને અંદર પેટમાં બળવા માંડ્યો અને આ સંતોનું પોતું લઈ ગયા શું કરશે કે પોતું શા માટે લઈ ગઈ છે વિચારે ચડી ગયા. એને શું કર્યું છે કે મેં એને એટલું તો આમ તેમ કર્યું તો મને કાંઈ કીધું નહીં, મેં ગાળો દીધી, મેં ભૂલા નહીં. બીજા કોઈ બાવા ખાખી બાવા એવા જામ કીધું હોય તો કાંઈનું કાંઈ ગાળું બોલી જાય એટલે હા ત્યારે તો એને 60 મારી તો બરાબર. પણ ઈ સાધુ બધા આવતા હોય તો એ સીધા સામા માટે રાખાઈ કરતા હોય, પ્રાણે પડાવતા હોય ને આ સાધુ કઈ ભૂલ્યા નહીં એટલે મેં એનું અપમાન કર્યું. બીજે દિવસ આખી રાત નીંદર ન આવી. બીજે દિવસે માં જે વિચારે ચડ્યા એના નાના છોકરાનો છોકરો છે એ
કે બેટા અહીંયા તો ગામના બધે ઓલા ભગવા કપડાવાળા સાધુ ગામ આટલા બધા છે કે જોઈએ તો ગામ બાપના બ્રહ્મા ગયા હતા ને એ પેલો પીપળનું ઝાડ છે ને તે ગામના પાદર બેઠા છે ત્યાં માણસો બેઠા છે કથા વાર્તા સાંભળે છે એમ એ સાધુને આવે આ એક આખી હુંડી ભરી લોટની અને સીધું સામાન મીઠું મરચું બધું આપી અને જાકે એ સાધુ મહારાજ આપી અને જાકે એ સ્વામિનારાયણ સાધુ છે તેનો સાથે બોલતા નથી પણ તું એને મારાથી માફી માંગી તમને કાલે જે પોતું માર્યું તો ધોળ એ માસી તમને આ લોટ આપ્યો છે માફી માંગે છે સંતો ત્યાં હતા સવારનો ટાઈમ છે 10 વાગ્યાનો આગેવાનો કોઈ રાટા મારતા હોય બેઠા હોય વાતો સાંભળતા હોય ત્યારે છોકરો ઘઉંના લોટની કુંડી ભરી નાખ્યો અને સંતોને આપીને કે મહારાજ મારી માએ આમ કીધું છે સ્વામી કે તમારા બાને કહેજો અમારા સાધુનો તો ધર્મ છે કે બીજાનું જે રૂડું થાય એમાં મારે સંકલ્પ કરવો અમે કોઈનું ખરાબ ઈચ્છતા નથી સારું ભગવાન તમારું ભલું કરે તમને સુખી કરે અમે જો ભગવાન થાળ કરશો આજ તમારા નામ એવી રીતે ત્યાં સંતોએ થાળ ગયા અને એ માજીને સત્સંગ થયો પછી એના કુટુંબ એ કુટુંબ કુંભારનું કુટુંબ હજી પણ એ ગામડાનું છે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીની જે વખતમાં ફરતા ત્યારે કુંભારો મળ્યા સ્વામી કે કોઈને મોહાળનો સત્સંગ કોઈને મામાનો સત્સંગ કોઈને બાપ દાદાનો સત્સંગ એમ અલગ અલગ રીતે સત્સંગ આવે પણ અમારે તો ધોળના પોતાનો સત્સંગ હું પોતું મારું એમાંથી સત્સંગ એટલે સાચા સંતની તે કહેતા ભલાઈ ન થજે ભૂંડાઈ ન થજે એમ સાચા સંતો છે એ એના જીવન વર્તન એની હૃદયની ભાવના એમ કરીને એ હરિભક્તોને ગુણ આવતો અને સત્સંગી થતા વિદ્વાનો નતા એટલા બધા વિદ્વાનો હતા પણ એ અભણ સંતો સત્સંગ કરાયો છે એટલો ઓળે નથી કરાયો એટલે આપણા સંપ્રદાયમાં મોટું જમા પાછું સંતોનું હરિભક્તોનું બધા સત્સંગને માટે કંઈક કરીશું તો તૈયાર હતા એવી જ રીતે જોડિયા બંદરના સ્વામીના ફૈબા થાય ગરબાઈ જોડિયા એ ભાદરાની બાજુમાં આવ્યું શેખવા સમુદ્ર કિનારે ગરબાઈ ભાઈ એવા હતા મહારાજના ભક્તો હતા કે મહારાજની આંખે બિરાજે છે એ મહારાજની કૃપાની નિરાવરણ દ્રષ્ટિ હતી એ બધે જોઈ શકતા હતા એમ પણ મોબાઈલ હતો પછી મહારાજ આંખમાં બિરાજે છે ફોન કરે કેમ ફોન કરે પદ્માસન વાળે ધ્યાનમાં બેસી જાય મહારાજ ક્યાં બિરાજે છે તો ફલાણી જગ્યાએ બિરાજે એમ દેખતા હતા જો પણ મહારાજ અચાનક એના ગામ પધાર્યા એટલે બધા ખુશ થઈ ગયા અરે મારે તો કેટલા દિવસ અહીં આવ્યો નથી હાલો હું થાળ તૈયાર કરું છું તમે બેસો મારે સ્વાગત કરી બેસાડ્યા પણ મહારાજ કે સમુદ્ર કિનારે નાવા જવું છે બ્રહ્મચારી મહારાજ નાવા આ સારું મારે નાયો જલ્દી આવજો મોડું કરતા નહીં હું જ રસોઈ તૈયાર કરું છું મહારાજને ફઈ બાકી અને મારા દીકરા મારા દીકરા કે તમારે ઘરે આવીને કના તો ના કટા લોકો ભક્તોના મનોરથ પૂરા કરવા ભગવાનનો અવતાર હતો ને પૃથ્વી ઉપર તો હરભાઈ અહીં રસોઈ બનાવે છે મારા સમુદ્ર કિનારે ગયા ત્યાં ભુજથી બંદર કહેવાય છે જોડિયા બંદર ભુજથી વહાણમાં સુંદરજી સુથાર આવ્યો સુંદરજી સુથાર ભુજના રાજાના દીવાન હતા અને ભક્ત સ્વામી ભગવાનના ભક્ત હતા એ થોડી વાતો પૂછી કરજો તો હું વાતો કરી શકું એટલે હરભાઈ ભાઈ અહીં રસોઈ સમુદ્રમાં વહાણ પેલા સુંદરજી સુથાર ઉતર્યા એટલે તરત દોડીને મારા પગ પકડી દીધા અરે મારા આ તો તમારા દર્શન થયા ધન્યવાદ મારા તમે અચાનક અહીંયા મારે આમ આવવા થયું એનું કંઈક વ્યવહારિક કામ દીવાન હોય કે વહાણમાં આવીને આવતા હોય સૌરાષ્ટ્રમાં કેવડું મોટું કામ હોય તો મહારાજ કે તમે મારા ગામ ભુજ બતાવો મહારાજ કે કરો વાહન તૈયાર કેવો વ્યવહારિક દીવાન કહેવાય કેવડું મોટું કામ હોય એ કામ પતાવીને પછી આવું કાંઈ નહીં ભગવાન મળ્યા એટલે બધું જ મૂકી દીધો પછેડો વ્યવહાર અને તરત વાહન તૈયાર કર્યું વાહન તૈયાર કરી લાવ્યા તો વાહન વાળાને મહારાજ કે આ વાહનમાં તાર વાહન જોવા જતો એટલે વાહન જોયું તો કામમાં સમુદ્ર વાહન બુડે ખરા તો હોય હજારો એકાદ બહુ બુડે તો હજારોમાં એ મહિલો
તારવા વાળું બુડે હોય તો બોલો નાવિક કે એલા સાધુ મહારાજ તમને મરવાની બીક લાગે છે? સાધુ સંતોને આત્માનો બોજ આવે? મહારાજ કે એમ નહીં, તારવાન બુડે તો ભાઈ નહીં બુડવા દો, આમ તો ના ખેવટિયા દરિયાલાના દીકરાના આમને જે મીડો એની બધી પાટે કરવા. મહારાજ કે હાલો હાલો બેસો, બેસીને આગળ ચાલ્યા. હું શોર્ટકટમાં લઈ જાઉં છું. તો વાહન મળ્યું, ઓલું કે પવનનો ઝપાટો આવ્યો, સામાન્ય આવ્યો. આ બાજુ મોડું થયું એટલે હરભાઈ ધ્યાન લગાવીને ફોન કર્યો. હું આમ અંતરદ્રષ્ટિ કરી ધ્યાન લગાવી જોયું ને તો મહારાજ તો વાહનમાં પૂછવા ક્યાં છે? અહીં રસોઈ મને કરવાનું કહી ગયા છે અને ત્યાં બરાબર ઉપાડ્યા મને પૂછ્યા વગર કે પોતે વંટોળિયાનું શરૂ કરી કરવા સાથે જે સમુદ્રમાં વંટોળિયો આવ્યો ને તો વાહન ચક્રવા લેવા કોઈના આજુબાજુ વાહન ને ખાલી એકલો આ વાહન. બોલો નાવિક કે નક્કી આ કામણ કરો બાવાનું કામ છે, કોણ સામે? મને પૂછતા હતા ને કે તમારું વાહન બુડે કે ન બુડે, નક્કી આના કામ છે. એટલે આવું થાય નહીં, બીજાના વાહનને કેમ કઈ નથી થતું? તો એટલો ચક્રવ લીધો તો મારે કે તમારું કામ છે, આ તમે પૂછતા હતા કે ના કે મારું વાહન બચાવ, અમને બધાને બચાવ નકર માણસો બધા મરી જાય છે. મારે કે આ નાહકના બીજા માણસો હેરાન થાય છે. તને મારી પર શંકા લાગતી હોય કે મેં જ આ કર્યું પાણી જંપલાય ત્યાં સુંદરને શું થયું? મારા ઇષ્ટદેવ પાણી પડે મારે જીવન શું કરવું? એને મારો ઠેક તો કાંડા પગના કાંડાથી પાણીમાં કેમ ઊભા હોય અડધો ફૂટ એ રીતે પાણી ઊભા છે સુંદરજી. તો ઓલા બધા જોઈ અને તોફાન બંધ થઈ ગયું. તો કેવો ચમત્કારી ભાવ હશે. પણ મહારાજ સુંદરજી સુતાર દરિયાને કાંઠે આવી ગયા થોડી બધા અને આવ્યા. મહારાજ કે સુંદરજી સુતાર કે મહારાજ આ શું થયું કઈ ખબર ના પડી ગઈ. મહારાજ કે બોલી હરભાઈ એના સંબંધી જાય સુંદરજી સુતાર ને એને અમને રસોઈ માટે રોક્યા હતા, તું બરાબર ઉપાડી જતો તો એને આ બધી પરિસ્થિતિ ઊભી કરી છે. સારું આવ્યા હરભાઈ ઘેરે તો મારે આવતા જાણી જોયું. હરભાઈ કે કાં જાવું તો ને જેવો છતાં તમારે જવાનું. ભગવાન સેવા સાચા પ્રેમી ભક્ત હોય તો એની પ્રેમ રૂપી દોરીથી બંધાય. અને આપણે તો જીવવાની વાત કરી છે, માનકી પડી આપણે જઈ ન શકી, પરણી કઈને પાછી આવે એની વૃત્તિ વાળી લીધી. એમ આ સંપ્રદાયમાં ભાઈઓ સાધુ સંતો હરિભક્તો બધાય ભગવાનના એવા જબરજસ્ત પ્રેમવાળાને લાખો મુક્તો આવ્યા હતા, અનંત મુક્તો. તો એના થકી ખૂબ સત્સંગ 200 વર્ષની અંદર ફેડો. એ અરસામાં તો ક્યાં સાધન સગવડ હતી. એમ ભગવાનપણાનો નિશ્ચય ઘણાને બહુ થયો. એવી રીતે આ બેન ભક્તોના આરતીને ટાઈમ પર જશું અને ભાઈ આવ્યા દાદા જંતી દાદા અહીંયા જય સ્વામિનારાયણ. બધાને જયસન કરો. જૂના સત્સંગી છે અમદાવાદ દેશના ખાખરિયાના અને ધરમપુર ની બાજુનું ગામ ને આ બાજુ ચાલુ કરો. કયું ગામ તમારું? મહારાજ. આપણે પાર્થભાઈ ક્યાં ગયા? ભાઈ જોવાની પણ ઉભા છે. ભગત સ્વામી તમને યાદ કરતા હતા. ડોક્ટર સાહેબ ચતુર્ભાઈ. હા બસ. થાળ આવી ગયો એટલે તો ઓલું મૂકો. હિતકારી ના થાળ છે ને આવી ગયો થાળ બાકી આયા ધરમપુર ગામ તમારું એમ ને? હરિભાઈ ગામ હરિભાઈ પટેલ આચાર્ય હતા ને ગુરુકુળમાં રાજકોટ. ના એ વિસતપુરા. એ વિસતપુરા. હા એના મામા ધરમપુર. હા એમનું મોસર ધર્મ. હા હરિભાઈ ખાચર. હા શંકરભાઈ
શંકરભાઈ ક્યાં એ શિક્ષક હતા હે એ શિક્ષક એ વિસતપુરા. એ વિસતપુરા કાંતિભાઈ કાંતિભાઈ પાછા ધરમપુર. ધરમપુર શંકરભાઈ ધામમાં આવી ગયા ને ઘણા વર્ષ હરિભાઈ જતા રહ્યા. હરિભાઈ આવી ગયા ને